સુરતના પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આગામી સમયમાં દેશભક્તિના રંગે રંગાયેલો એક વિશેષ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ પ્રાઇમરી અને પ્રાઇમરી યુનિટ દ્વારા તેમના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આગામી સમયમાં દેશભક્તિના રંગે રંગાયેલો એક વિશેષ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। આ વર્ષના વાર્ષિક મહોત્સવની થીમ સીસી શાહની ગુંજ વીરો કે નામ વીરાંજલિ રાખવામાં આવી છે। આ કાર્યક્રમ દ્વારા શાળાના નાના ભૂલકાઓ ભારતના મહાન ક્રાંતિકારીઓ અને લડવૈયાઓ જેવા કે પૃથ્વીરાજ ચૌહાણ, છત્રપતિ શિવાજી મહારાજ, ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલના પાત્રોને જીવંત કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ પાઠવશે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ યઝદીન કરંજિયા ઉપસ્થિત રહેશે। ગેસ્ટ ઓફ ઓનર તરીકે જાણીતા થિયેટર આર્ટિસ્ટ ફરઝાન આર કરંજિયા અને ગાયનેકોલોજિસ્ટ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર કેરવી દેસાઈ હાજરી આપશે। આ ઉપરાંત એસઈએસના ચેરમેન આસિફ સાહેબ, વકીલ, વાઇસ ચેરમેન ડોક્ટર કિશોર આર દેસાઈ, અજીતસિંહ શાહ, શાળાના આચાર્ય તૃપ્તિ કે પ્રજાપતિ સહિતના મહાનુભાવો સાક્ષી બનશે। શાળા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાર્યક્રમમાં પ્રવેશ માત્ર પાસ દ્વારા આપવામાં આવશે। શિસ્ત જાળવવા માટે ઓડિટોરિયમમાં ખાણીપીણીની વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। નમસ્કાર, હું ચિંતન સતીશ વસી, રાષ્ટ્રીય કલાવતમ કોરિયોગ્રાફર અને સીસી શાહ સાર્વજનિક શાળાના કોરિયોગ્રાફર। આજે અમારો એક નવો વાર્ષિક ઉત્સવમાં સુરતના આંગણે નવો કાર્યક્રમ, જેમાં અમે વીરાંગના, આજે તમે જોવા જઈ રહ્યા છો તો આજે તો મૌન વ્રતની પણ આજે એક તિથિ છે, ત્યાં અમે વીરાંજલિ એટલે કે વીરોને યાદ કરીએ છીએ જે ભારતના સપૂતો છે અને જેમણે ભારત માટે પોતાનું કર્તવ્ય પથ પર નવું યોગદાન આપ્યું છે। એવા વીરોને યાદ કરીને એક નાના બાળકો સાથે સીસી શાહ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટના સીસી શાહ સ્કૂલના વિચાર બીજ એવા અમારા આચાર્ય શ્રી તૃપ્તિબેન પ્રજાપતિ અને અમે કોરિયોગ્રાફર દ્વારા એક નવો પહેલ કર્યો છે। ટોટલ અમારા 101 અને 102 થઈને 1200 જેટલા બાળકોએ આ શોમાં ભાગ લીધો છે। અત્યારે તમે જોયું હશે ભક્ત પ્રહલાદ, ત્યાર પછી અમારી એવી વીરાંગના એટલે કે પદ્માવત જેમનું જોહર, અને સાથે મંગલ પાંડે એવા અમારા વીરોને અમે યાદ કર્યા છે। અભિમન્યુ જે રણયુદ્ધમાં ષડયંત્રથી ફસાયા હતા, તે ચક્રવ્યૂહને તોડીને કેવી રીતના આયામ આપ્યો, તેની એક નવતર કૃતિ આ મંચ પર અમે મૂકી છે।